તો જોઈ લો દોસ્તો, તમે જોઈ શકો છો ભાઈ, વાવાઝોડું આવ્યું ને વિફરેલું વાવાઝોડું આવ્યું. હા મારા ભાઈઓ, વિફરેલો વાઘ આવ્યો એ તો તમને ખબર હશે, પણ આ તો વિફરેલું વાવાઝોડું આવ્યું ભાઈ બંગાળની ખાડીમાંથી. હા મારા ભાઈઓ, તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું. અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો, ખટારા હોય કે પછી ધૂળની ડમરીઓ હોય કે ધૂળના ઉકેડા હોય કે બધું ભાઈ ઉડી ગયું. લાઈવ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું ને વિડીયો ક્યાંનો છે એ હમણાં તમને આગળ આખો બતાવવાનો છું ભાઈઓ. હા, વિડીયો તમે અંત સુધી જોતા રહો. અને વાદળમાંથી જુઓ સાહેબ કઈ રીતે પાણી પડતું. આ જુઓ, આને કહેવાય વાદળું ફાટેલું ભાઈ. આ જુઓ, વાદળું આખું ફાડી નાખ્યું ભાઈ. આ જુઓ તમે અત્યારે મિત્રો, આવા ઘણા બધા વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે, તમે જોઈ પણ શકો છો. આખું વાદળું ફાટી ગયું. અને એટલું જ નહીં ભાઈ, બાઇકના ઉપરથી પાણી વયું ગયું. તમે વિચારો કે બાઇક ઉપરથી પાણી વયું ગયા ત્યારે કેટલો બધો વરસાદ આવે સાહેબ, ત્યારે જ આ બધું પોસિબલ બને. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ, પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો. અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. તો અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે ભાઈ એક વિડીયો જોરથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ પણ શકો છો કે વાવાઝોડું ભાઈ એટલું ખતરનાક આવ્યું કે સાહેબ બાઇક ઉડવા મળ્યા. હા મારા ભાઈઓ, એટલું ખતરનાક વાવાઝોડું ને વરસાદ આવ્યો કે બાઇકે ઉડવા મળ્યું. તો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જુઓ અને પછી કહેજો કે ખરેખર કેવો વરસાદ આવ્યો ભાઈ. હા, બાકી મને નથી લાગતું કે તમે આવો વરસાદ કોઈ દી જિંદગીની અંદર જોયો હોય, પણ આજે સાહેબ જોઈ લો એકવાર. ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો. पटना